પ્રકરણ 5 કેટલા દાદાજી સાથે સફર. સૌપ્રથમ સરસ મજાનો ચિત્રપાઠ આપેલો છે. આ ચિત્રપાઠમાં શિક્ષકે વિદ્યાર્થીઓને ચિત્ર જોવા માટે કહેવાનું છે. ત્યારબાદ બગીચામાં બાળકો કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે તે વિશે ચર્ચા કરવાની છે. પછી બાકડા ઉપર કેટલા લોકો બેઠેલા છે તેની ચર્ચા કરવાની છે. આવી રીતના અલગ અલગ પ્રકારની તમારે બાળકો સાથે ચર્ચા કરવાની રહેશે. કહો કેટલા અને ખાલી જગ્યા પૂરો. 4 બાળકો અને 2 બાળકો મળીને 6 બાળકો થાય. 4 + 2 = 6. 3 ભમરડા અને 1 ભમરડો મળીને 4 ભમરડા થાય. 3 + 1 = 4. 3 કીડીઓ અને 2 કીડીઓ મળીને 5 કીડીઓ થાય. 3 + 2 = 5. 4 સીસા પેન અને 3 સીસા પેન મળીને 7 સીસા પેન થાય. 4 + 3 = 7. ઉમેરો અને દોરો. 6 દડા અને 2 દડા મળીને 8 દડા થાય. અહીં તમારે 8 દડા દોડવાના અને અહીં 8 લખવાનું. ચાલો એના પછી 7 + 1 = 8. એટલે કે અહીં 7 પથ્થરો આપેલા છે, અહીં 1 પથ્થર છે, એટલે કે એનું 7 ને 1 8 પથ્થર અહીંયા દોરવાના છે અને અહીં તમારે લખવાનું રહેશે. ચાલો એના પછી તમારે ચાલો ગણતરી કરીએ. તમારા માતા અને પિતાને કુલ કેટલા ભાઈ બહેન છે તમારા માતા પિતાને પૂછીને તમારે લખવાનું રહેશે. તમારા અને તમારા મિત્રના કુટુંબમાં કુલ કેટલા સભ્યો છે એ પણ તમારે છે તમારા મિત્રને પૂછીને લખવાનું રહેશે. તમારા બંને હાથ અને પગની કુલ કેટલી આંગળીઓ છે તો 20. એમાં અંગૂઠાની ગણતરી પણ કરી લેવાની રહેશે. તમે તમારી આંગળીઓ વડે કેટલી સંખ્યાઓ ગણી શકો છો? 20. જો તમને તમારા શિક્ષક એમ કહે કે વેઢાથી તો 20 તેરી 60 આવશે. ગણતરી કરો અને આંગળીઓની કુલ સંખ્યા લખો. અહીં 4 આંગળી છે અને 3 આંગળી છે. 7. અહીં 3 અને 2 આંગળી છે. 5. અહીં 5 અને 3 આંગળીઓ છે જેથી 8. અહીં 4 અને 0 આંગળી છે એટલે 4 + 0 4. પેલામાં 4 આંગળી છે, બીજામાં પણ 4 આંગળી છે એટલે 4 ને 4 8. ચાલો એના પછી પાસા સાથે રમત રમવાની છે. એક સાથે તમારે 2 પાસા ફેંકવાના છે અને પાસા ઉપર જે કંઈ અંક આવે એને તમારે ઉમેરીને એનો સરવાળો શું થાય તે તમારે કરવાનો રહેશે. ચાલો કરીએ. કિશોર અને નિત્યાએ પણ આ જ રમત રમી હતી અને તેમણે મેળવેલા સરવાળા લખેલા છે. કિશોર કેટલી વખત જીત્યો અને નિત્યા કેટલી વખત જીત મેળવી છે તેને સાચાની નિશાની કરવાની છે. ચાલો આમાં કિશોર એક જ વાર જીતે છે અને નિત્યા છે બધી વાર જીતી જાય છે. કઈ રીતે આપણે જોઈએ. ચાલો પહેલા દાવમાં કિશોરને છે 6 પોઈન્ટ મળે છે અને નિત્યાને 5 એટલે કિશોર જીતે છે. બીજા દાવમાં છે એ કિશોરને 4 અને નિત્યાને 7. ત્રીજામાં કિશોરને 5 અને નિત્યાને 8. ચોથામાં કિશોરને 4 નિત્યાને 5. એવી જ રીતે છેલ્લા દાવમાં છે કિશોરને 6 પોઈન્ટ મળે છે અને નિત્યાને 7 પોઈન્ટ મળે છે એટલે નિત્યા આ ગેમમાં વિનર થાય છે. મણકા અને માળા. નીચે આપેલી સંખ્યાના પ્રમાણે માળામાં મણકામાં રંગ પૂરો અને રંગીન મણકાઓની સંખ્યા પણ કરો. 3 + 4 = 7. અહીં 3 મણકા અને 4માં રંગ પૂરેલો છે એટલે 7. ચાલો પછી 4 + 2 6, 5 + 4 9, 2 + 7 9 અને 7 + 3 = 10. કૂદો અને સરવાળો કરો. 4 ઉપરથી તમે 2 કૂદો એટલે 6. પછી 3 ઉપરથી તમારે 2 કૂદો તો 5. પછી 5 ઉપરથી 3 કૂદો એટલે 8. એવી જ રીતના 6 ઉપરથી તમે 3 કૂદો તો કેટલા થાય તો કે 9. તમારી પોતાની રીતે ઉમેરો. અબ્દુલ અને રિહાના 2 જુદી જુદી રીતે સંખ્યાઓ ઉમેરી રહ્યા છે. સરવાળો કરવામાં તેમને મદદ કરો. અબ્દુલ છે એ આડા સરવાળા કરે છે જ્યારે રિહાના છે ઊભા સરવાળા કરે છે. ચાલો નીચે આપણે જોઈશું ઊભા સરવાળા અને આડા સરવાળા. 2 માં 3 નાખો તો 5 અને 2 માં 3 નાખો તો 5. 5 માં 1 નાખો તો 6. આડામાં 5 માં 1 નાખો તો 6. 3 માં 3 નાખો તો 6. 3 માં 3 નાખો તો 6. એવી જ રીતે 9 માં 1 નાખો તો 10 અને 9 માં 1 નાખો તો 10. ચાલો એના પછી તમારે ગોળ આકારમાં છે એ સંખ્યાની જોડીઓ બનાવવાની છે. એક ઉદાહરણ છે એ આપેલું છે કે 7 માં 1 નાખો તો 8, 1 માં 7 નાખો તો 8, 2 માં 6 નાખો તો 8, 3 માં 5 નાખો તો 8, 4 માં 4 નાખો તો 8, 5 માં 3 નાખો તો 8 અને 6 માં 2 નાખો તો 8. એવી જ રીતે 5 કઈ રીતે મેળવી શકો? 4 માં 1 નાખો તો 1 માં 4, 2 માં 3 અને 3 માં 2 નાખો તો 5. એવી રીતના આપણે 7 કઈ રીતે મેળવી શકાય? 4 માં 3 નાખો તો 6 માં 1, 1 માં 6, 2 માં 5, 3 માં 4 અને 5 માં 2 નાખો તો 7. એવી રીતે 9 કેવી રીતે મેળવી શકાય? 1 માં 8, 2 માં 7, 3 માં 6, 4 માં 5, 5 માં 4, 2 માં 7, 6 માં 3 અને 7 માં 2 નાખો તો 9 આવે. ચાલો એના પછી ડબલ જોડકા તમારે જોડવાના છે કે 1 માં 4 નાખો તો 5 અને 3 ને 2 5.
6માં 3 નાખો તો 9, 5માં 4 નાખો તો 9, 5માં 2 નાખો તો 7 અને 3માં 4 નાખો તો 7, 0માં 6 નાખો તો 6 અને 4માં 2 નાખો તો 6. ચાલો એના પછી નીચે તમારે પ્રોજેક્ટ કાર્ય કરવાનું છે. 0 થી 9 સુધીના કાર્ડ તમારે લખવાના છે અને સરવાળો કરવાનો. 3માં 6 નાખો તો 9, 2, 3 અને 4 બરાબર 9 અને 5માં 4 નાખો તો 9. સરવાળા કરો. રાઘવ પાસે 4 શંખ છે અને સરિતા પાસે 5 શંખ છે, તો કુલ કેટલા શંખ થાય? 9. રણજીત પાસે 3 લખોટીઓ અને મીનાક્ષી પાસે 6 લખોટીઓ છે, તો કુલ કેટલી થાય? 9. એક થેલીમાં 3 નાળિયેર છે અને બીજી થેલીમાં 4 નાળિયેર છે, તો બંને થેલીમાં મળીને કુલ 7 નાળિયેર થાય. ચાલો જોઈએ કે આપણા ઘરમાં શું છે. મારા દફતરમાં તમારે તમારી જાતે લખવાનું છે. 4 પુસ્તક છે, મારા મિત્રમાં 4 પુસ્તક છે. 3 પુસ્તક છે, તો 4 ને 3 7. મારી પાસે 10 સીસા પેન છે અને મારા મિત્ર પાસે 12 સીસા પેન છે, કુલ મળીને 22. મારી પાસે 3 નોંધપોથી છે અને મારા મિત્ર પાસે 2 નોંધપોથી છે, અમારી પાસે મળીને કુલ 5 થાય. ચલો વિચારો અને કહો કે આપેલા કોષ્ટકમાં 1, 2, 3 સંખ્યાઓ એવી રીતે ગોઠવો કે સરવાળો 6 થાય. 3 + 1 + 2 બરાબર 6, 1 + 2 + 3 બરાબર 6, 2 + 3 + 1 બરાબર 6. એટલે કે આડી અને ઊભી રો છે એ તમારે 6 સરખી થવી જોઈએ. ચાલો ત્યારબાદ સરસ મજાનું 5 નાના બાળકોનું ગીત આપેલું છે કે બસમાં બેઠા બાળક 5, એટલે 5 છે એ બાળક શરૂઆતમાં બેઠા હોય છે, પછી એક બાળક ઉતરી જાય એટલે 4 વધે, પછી ફરીવાર એક બાળક ઉતરી જાય તો 3 વધે, ફરીવાર એક બાળક ઉતરી જાય તો કેટલા વધે? તો કે 2 વધે. ત્યારબાદ એક બાળક ઉતરી જાય એટલે 1 વધે અને છેલ્લે બાળક છે એ કોઈ બસમાં રહેતું નથી. ચાલો હવે પ્રશ્નનો જવાબ આપણે આપીએ. ચાલો ચર્ચા કરીએ. બસમાં શરૂઆતમાં કેટલા બાળકો હોય છે? તો કે 5. પહેલા સ્ટેન્ડ પર બસમાંથી કેટલા બાળકો ઉતરી જાય છે? 1. પહેલા સ્ટોપ પછી બસમાં કેટલા બાળકો બાકી રહ્યા? 4. બીજા સ્ટેન્ડ પછી કેટલા બાળકો બાકી રહ્યા? ત્રીજા, ચોથા અને 5મા સ્ટેન્ડ પર જવાબ આપો. એટલે કે 3, 2 અને 1. બસમાં અંતે કેટલા બાળકો બાકી રહ્યા? તો કે 0 બાળકો બાકી રહ્યા. ચાલો કરીએ કેટલા વધ્યા. ખાલી જગ્યા પૂરો. 6 દેડકા, 2 દેડકા પાણીમાં કૂદ્યા, 4 વધ્યા. 6 - 2 = 4. 7 ફુગ્ગા, 2 ઉડી ગયા, 5 ફુગ્ગા બાકી રહ્યા, 7 - 2 = 5. 9 કેળા, 6 કેળા તોડી ખાધા, 3 કેળા બાકી રહ્યા, 9 માંથી 6 જાય તો 3. ચલો દોરો અને ખાલી જગ્યા ભરો. 3 કુંડા, 1 તૂટી ગયું એટલે 2 કુંડા વધ્યા. 2 કુંડા દોરવાના અને 3 - 1 = 2. એવી રીતે 7 લાડુ, 4 લાડુ ખાધા. અહીં તમારે 3 લાડુ બાકી રહ્યા દોરવાનું અને 7 - 4 = 3. 7 દડા, 2 દડા બાળક લઈ ગયા. કેટલા વધ્યા? તો 5 દડા દોરવાના અને નીચે તમારે 7 - 2 = 5 લખવાના. ચલો નીચેના પ્રશ્નોનો જવાબ આપો. મનીષા પાસે 9 કેળા છે, તેણે 3 કેળા ખાધા. હવે કેટલા વધ્યા? 6. ફૂલો પર 8 પતંગિયા છે, 5 પતંગિયા ઉડી ગયા. કેટલા પતંગિયા વધ્યા? તો કે 3. તમારું પોતાનું 10 ટપકાનું કાર્ડ બનાવો અને તમારા મિત્રોની તેમાંથી થોડાક ટપકા છુપાવો અને કહો. ચાલો અહીં તમારે કોષ્ટક ભરવાનું છે. 10 ટપકા એટલે છુપાયેલા 0 અને દેખાતા 10. અહીં તમને છુપાયેલા 3 છે તો દેખાય કેટલા? 7. અહીં 5 છુપાયેલા છે અને 5 દેખાય છે. અહીં 6 છે છુપાયેલા અને 4 દેખાય છે. સંખ્યા પટ્ટી પર પાછળની તરફ કૂદો અને સંખ્યા લખો. ચાલો 9 થી 3 ડગલા પાછળ કૂદો તો કેટલા મળે? તો કે 6. 7 થી 4 ડગલા પાછળ કૂદો તો કેટલા મળે? તો કે 3. ચાલો હવે બાદબાકીના દાખલા તમારે આડા ગણવાના છે. 8 - 2 = 6, 6 - 3 = 3, 7 - 3 = 4, 5 - 1 = 4, 9 - 5 = 4 અને 4 - 2 = 2. અહીં તમારું આ ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.